ગુડ મોર્નિંગ, રાધે રાધે, હર હર મહાદેવ, શસ્ત્રીય કાલ, ઓમ મની પદ્મે નમઃ. હવે પરમાત્માની પ્રાપ્તિ કરવી ખૂબ જ જરૂરી છે. જો તમે પરમાત્માની પ્રાપ્તિ ના કરો તો તમને મોક્ષ ના મળે. મોક્ષ ના મળે તો તમને જીવન મરણના ચક્રમાં ફસાયા રહો. એટલા માટે પ્રભુ ભક્તિ કરવી અત્યંત જરૂરી બની જાય છે. જેમ જમવું, ખાવું, પીવું, સૂવું તેમ જરૂરી છે, તે જ પ્રમાણે ભગવાનને સમય આપવો પણ ખૂબ જ જરૂરી બની જાય છે, મારા મંતવ્ય મુજબ. હવે તંબાકુની ઉત્પત્તિ કઈ રીતે થઈ? તો મારા પોતાના અંતર્જ્ઞાન મુજબ તંબાકુની ઉત્પત્તિ છે ને, આપણે 33 કરોડ દેવી દેવતાઓનો જેમાં વાસ રહેલો છે, એટલે કે ગાય માતા, ગૌ માતાના રક્તથી તંબાકુની ઉત્પત્તિ થઈ છે. તો તમે જે તંબાકુનું સેવન પૂરી દુનિયા કરી રહી છે, એ હકીકતમાં ગાય માતાના લોહીની સેવન કરી રહ્યા છે. માટે એ બધું ના કરવું જોઈએ. એ બધામાંથી બહાર નીકળવા માટે તમારે પ્રભુ ભક્તિ કરવી જ પડશે. ધ્યાન, યોગ, મેડિટેશન કરવું જ પડશે. માટે સંસારમાં જન્મ લીધો છે તો એટલું મટીરિયલિસ્ટિક વર્લ્ડમાં નથી જીવવાનું. આધ્યાત્મિક વર્લ્ડમાં પણ જીવવાની અલગ મજા છે. એ મજા મેં મેળવેલી છે, એટલે હું ખુશ છું. મને ખબર છે કે મારા જીવનમાં કેમ આવું થઈ રહ્યું છે અને એની થવા પાછળનું કારણ શું છે. એટલા માટે પ્રભુ ભક્તિ કરવી ખૂબ જ જરૂરી બની જાય છે. જેમ આપણે કપડાં બદલીએ છીએ તો કપડાને ધોવા પડે છે, તેવી જ રીતને તમે તમારી આત્માને બદલો, આત્માનું શુદ્ધિકરણ કરો. આત્માનું શુદ્ધિકરણ થશે નહીં ત્યાં સુધી શું સત્ય છે, શું ગલત છે એ ખબર પડશે નહીં. માટે આત્માના શુદ્ધિકરણ માટે પ્રભુ સાથે કનેક્ટ થવું જરૂરી છે. રિચ્યુઅલ કરવા જરૂરી છે. ગ્રેટિટ્યૂડની ભાવના ઉપર હું અલગથી વિડીયો લાવીશ કે તમે ગ્રેટિટ્યૂડની ભાવના કઈ રીતના વ્યક્ત કરવી. ગ્રેટિટ્યૂડ એટલે કે હું ગ્રેટિટ્યૂડ એટલે કે આભાર. આપણે શું કહેવાય, આપણે કોઈની ઓલું શું કહેવાય એને, થેન્ક યુ ગુજરાતીમાં કહું તો આભાર વ્યક્ત કરીએ ને, એને કહેવાય ગ્રેટિટ્યૂડની ભાવનામાં રહેવું. એટલે ગ્રેટિટ્યૂડની ભાવનામાં તમે રહો તો બ્રહ્માંડ તમારાથી ખુશ રહે, દેવી દેવતાઓ તમારાથી ખુશ રહે કે ભાઈ મને જે કાંઈ મળ્યું છે એટલામાં મને પૂરેપૂરો 1001% સંતોષ છે. એવી રીતના ગ્રેટિટ્યૂડની ભાવના રોજ એના માટે અલગથી પ્રાર્થના કરવાની આવે. રોજ રાત્રે સૂતા પહેલાં એ તમે પ્રાર્થના મધર યુનિવર્સને કરો તો તમારું જીવન સત્યમ શિવમ સુંદરમ થઈ જશે, જેમ મારું જીવન થઈ ગયું છે. વાત સમજાય તો લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો.